નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે જોવાના છે ટેટ1ની 11,000 ખાલી જગ્યાની જાહેરાત પડી છે, તો એમાં કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે। આ માહિતી ફક્ત જાણકારી માટે છે, ઓફિશિયલ જાહેરાત હજુ થઈ નથી। સોશિયલ મીડિયા પર જે જાણકારી ફરે છે, જે માહિતી ફરે છે એ અહીંયા આપણે જોવાના છે। આ માહિતી ફક્ત શક્યતાઓને આધીન છે, એટલે આમાં ફેરફાર હોઈ શકે। તો સોશિયલ મીડિયા પર જે પ્રમાણે માહિતી આપી છે એ પ્રમાણે જોઈએ તો ઓપનમાં 3500 થી 4,000 જેટલી જગ્યાઓ ઓપન વિભાગમાં પડી શકે છે। એસસીબીસીની 2,500 થી 3,200 જેટલી જગ્યાઓ 1 થી 5માં આવી શકે। એસસીમાં 800 થી 1,100 જેટલી જગ્યાઓ, એસટી માટે 1,300 થી 1,700 જેટલી જગ્યાઓ છે। ઈડબ્લ્યુએસમાં 1,100 થી 1,400 સુધી અને પીએચની જગ્યા 400 થી 500 જગ્યા છે। તો આ પ્રમાણે જગ્યાઓ સોશિયલ મીડિયા પર ફરી રહી છે। ઓફિશિયલ માહિતી જે છે એ જાહેરાત 15 તારીખ પછી જ ખબર પડશે આપણને। જાહેરાત આવશે, જાહેર થશે પછી ખાસ નોંધ પણ આપેલી છે અહીંયા। ફાઇનલ કેટેગરી મુજબ જગ્યાનું લિસ્ટ, રોસ્ટર અને માંગણા પત્રક બાદ આવી શકે છે। તો માહિતી ભરવાનું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે, એટલે પછીથી ચોક્કસ આંકડાઓ પણ આવી જશે। આગળ વાંચી લે, પરંતુ આ આંકડાઓ આસપાસ સંભવિત જગ્યાઓ આવી શકે એવી સંભાવનાઓ વર્તાઈ રહી છે। તો આ ફક્ત સંભાવના છે કે આ પ્રમાણે જગ્યા છે એ ખાલી હોઈ શકે। અત્યારે ધોરણ 1 થી 8માં જે ખાલી જગ્યા છે એની માહિતી મંગાવવાનું કામકાજ ચાલી રહ્યું છે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, એટલે લગભગ 15 થી 20 તારીખ સુધીમાં દરેક જિલ્લાની ખાલી જગ્યાઓ, દરેક તાલુકાની ખાલી જગ્યાઓની માહિતી મળી જશે। ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં વિષય મુજબ અને જિલ્લા મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે એની જાણકારી આપણને મળી જશે। તો વિડીયો તમે જોતા રહેજો, ટૂંક સમયમાં ખાલી જગ્યાનો વિડીયો પણ આપણે મૂકી દઈશું।